15મી ઓગસ્ટ શું છે? 78 આપણો ઇન્ડિપેન્ડન્સ ડે, કે જેનું સેલિબ્રેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ઘરે ઘરે થશે. દરેક લોકો કહે છે હર ઘર તિરંગા, રાઈટ? અહીંયા હું તમને દરેક પેરેન્ટ્સને એક નાનકડી રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ મારી વાત સાંભળજો. તમારા બાળક માટેની વાત છે, પ્લીઝ થોડું સાયલન્સ રાખજો. આ તમારા બાળક માટે વાત કરી રહ્યો છું. હું સાયકોલોજીમાં ડોક્ટર છું. અમારી પાસે બાળકોને લગતા ઘણા બધા કેસીસ આવે છે કે મારું બાળક સાંભળતું નથી, મારું બાળક મોબાઈલમાં રહે છે. એટલે બેઝિકલી એક પેરેન્ટ્સ એમના બાળકોની કમ્પ્લેન્ટ લઈને આવે છે. 15મી ઓગસ્ટ દરેક બાળકો ઘરે હશે, માતા પિતાને પણ જો નોકરી કરતા હશે તો કદાચ રજા હશે, એમની જોડે હશે. તો એ આપણો કયો દિવસ છે? આઝાદીનો દિવસ છે. એ દિવસે આપણે શું સેલિબ્રેટ કરશું? આઝાદી. તો મારી તમને દરેક પેરેન્ટ્સને નમ્ર વિનંતી છે કે એ એક દિવસ તમે તમારા બાળકને સંપૂર્ણ આઝાદી આપશો. જ્યારે એને કોઈ પણ એ દિવસ માટે કોઈ પણ જાતની રોકટોક નહીં કરો. એને જે કરવું છે કરવા દેશો. હા, સારી વસ્તુ, એ કોઈ વસ્તુ ખોટી કરતું હોય તો તમે એને સમજાવજો કે આ વસ્તુ ના કરવી જોઈએ, આ વસ્તુ ખરાબ છે, કે આ વસ્તુ કરવાના ગેરફાયદા છે. તમે જો રોકો છો તો એને સમજાવજો કારણ સાથે. પણ એ એક દિવસ જો તમે તમારા બાળકને 100% આપશો અને એમને જે જિંદગી જીવી છે એવી રીતે એમની જોડે જિંદગી જીવશો, તો તમારા પેરેન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક તમે એની સાથેનું રિલેશનશિપ બહુ સ્ટ્રોંગ કરી શકશો. તો 15મી ઓગસ્ટે દેશનું સેલિબ્રેશન તો કરશું, પણ બાળકોને પણ આઝાદી આપીને આપણે એક સેલિબ્રેશન કરશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.